હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનિલ એજ્યુકેશન. માઇન્ડ, બોડી, મેડિસિન. ખૂબ સુંદર મજાનો પાઠનું શીર્ષક જેમાં માઇન્ડ, બોડી એટલે કે તન અને મન સાથે સાથે મેડિસિન એટલે કે ઔષધિ આ ત્રણેયની વાત કરવામાં આવી છે. આજના આધુનિક યુગની અંદર મનુષ્ય જે છે શારીરિક અને માનસિક રીતે પીડાઈ રહ્યો છે. આ દરેક સમસ્યાઓનું સમાધાન આ પાઠની અંદર આપવામાં આવ્યું છે. ખૂબ સરસ મજાનો પાઠ છે. પાઠ માત્ર ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે એવું જ નથી, પરંતુ આ પાઠના માધ્યમથી આજના દરેક યુવાન, દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય ઘણું બધું શીખી શકે એમ છે. આયુર્વેદનો ઉપયોગ કરીને આપણું જીવન જે છે એ કેવી રીતે આપણે સુધારી શકીએ છીએ એની વાત કરી છે પાઠની અંદર. આજના આધુનિક યુગમાં અત્યારે જે આપણે એક વૈશ્વિક મહામારીથી પીડાઈ રહ્યા છીએ, કોરોના વાયરસ, એ સમસ્યા ભવિષ્યમાં સર્જાણી હોય તો એનો સામનો કરવા માટેના વિવિધ ઉપાયો આ પાઠની અંદર કદાચ મહદઅંશે આપ્યા છે એવું કહી શકાય એવો આ પાઠ છે. તો દોસ્તો, આઈ એમ શ્યોર કે આ પાઠ તમને બધાને ખૂબ મજા આવશે. તો ખૂબ સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરું છું અને આઈ રિક્વેસ્ટ ટુ યુ ઓલ કે મેક્સિમમ લોકો સુધી આ પાઠને પહોંચાડશો, જેથી કરીને તેઓ પોતાની જે ઇમ્યુનો સિસ્ટમ છે એને ઇમ્પ્રૂવ કરી શકે, એને સુધારી શકે, એની ટેવ જે છે એમાં સુધારો કરી શકે. આ બધું જ થવા પાછળનું કારણ શું છે એ આ પાઠની અંદર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ પાઠને. માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન્સ, ઓર મેડિસિન વી કેન સે. Here we go. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો આપણે જો જોઈશું તો આપણને ખબર પડશે કે આપણે બધા એક સરખા નથી. We all are different. Each one of us is different in many ways, and both physically એન્ડ મેન્ટલી. શું કહે છે દોસ્તો કે આપણાના દરેક શારીરિક તેમજ માનસિક રીતે ઘણી રીતે જુદા જુદા છે. અને એમાં પણ આપણે જોઈએ છે દરેક માણસના મગજ અલગ, તુંડી મતિભિન્ન એવું કહીએ છીએ ઘણીવાર આપણે. અને સાથે સાથે દરેકના ચહેરા પણ અલગ જ હોય છે દોસ્ત. વી ઓ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને અન્યનો સ્વભાવ પણ સમજવો ખૂબ અગત્યનો છે. ધ શેપ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ દેટ મસ્ટ અફેક્ટ ઓન અવર હેલ્થ એન્ડ હેપીનેસ. લોકોનો આકાર અને કદ તેમજ મિજાજ અને ચારિત્ર્યમાં પુષ્કળ વિવિધતા હોય છે અને આ બાબત આપણા સ્વાસ્થ્ય અને આનંદને પણ અસર પહોંચાડે છે. જોઈએ આમાં આરોગ્યમાં અથવા તો આ બાબતમાં આયુર્વેદનું શું કહેવું છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ અકર મેનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાઇટ ઓર એક્સપોઝર ઓફ પેથોજન્સ. આયુર્વેદ મુજબ રોગાત્મક જીવાણુઓ સામે અરક્ષિત રહેવાથી કે નુકસાનકારક આહાર જેવા મુખ્ય બાહ્ય પરિબળો છે જેને લીધે શારીરિક રોગ થતા હોય છે. આ થઈ વાત ફિઝિકલ ડિસીઝની. Mental diseases arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ જેવા આંતરિક પરિબળોના લીધે જ જે માનસિક રોગ છે, affect our emotions, એ થતો હોય છે. We ought to develop the habit of positive thinking. આપણે હકારાત્મક વિચારવાનું વિકસાવવું જોઈએ અથવા તેની ટેવ પાડવી જોઈએ. It has a good positive effect on our emotions. તેની આપણી લાગણીઓ પર ખૂબ જ હકારાત્મક અસર પણ થાય છે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the others or other. જો કે માનસિક તેમજ શારીરિક બીમારીઓ સામાન્યપણે એકબીજા સાથે સંકળાયેલી જ છે અને એક અન્યના અભાવે ભાગ્યે જ થતી હોય છે. યસ ફ્રેન્ડ્સ, બંને એકબીજાની ઉપર ડિપેન્ડન્ટ છે એવું કહેવામાં આવ્યું છે. જોઈએ આપણે આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહે છે. સમ ડિસીઝ લાઇક acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. જે ગંભીર ઇન્ફેક્શન એટલે કે ચેપ થતા હોય છે જેવી બીમારીઓ છે દોસ્તો, એના બીમારીઓના કારણો માટે મોટે ભાગે બાહ્ય હોય છે એટલે કે શારીરિક હોય છે અને એ જે સારવાર છે એ શારીરિક કક્ષાએ તેમની સારવાર શક્ય બને છે. એટલે જે સમ ડિસીઝ એની વાત કરે છે કે જે બાહ્ય ચેપની વાત થઈ રહી છે એ બાહ્ય જ હોય છે અને એ ગંભીર ઇન્ફેક્શન જેવી બીમારીઓના કારણો માટે મોટે ભાગે શારીરિક હોય છે અને એની સારવાર પણ બાહ્ય જ થતી હોય છે. However, most diseases have psychological causes or cause and all lasting diseases have psychological effects.
જો કે મોટાભાગની બીમારીઓના કારણ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો હોય છે. A physical disease disturbs the emotions and weakens the sense which may result into physical trouble. જો શારીરિક રોગ જે છે આપણે જોઈએ તો એ લાગણીઓને અશાંત કરે છે અને બુદ્ધિગ્રાહ્યતાને નબળી પાડે છે, જેને કારણે અથવા જેના પરિણામે શારીરિક તકલીફો પણ ઊભી થતી હોય છે. They lead to dietary problems, strains the heart and nerves and weaken the physical body. કે તેનાથી પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. આપણું જે હૃદય છે, હૃદય અને ચેતાતંત્ર પર તણાવ આવે છે અને શરીર તમારું નબળું પડતું જાય ધીરે ધીરે કરીને. તમારે જો કોઈ પણ લાંબા સમય સુધી કોઈ સમસ્યા તમને સર્જાતી હોય, ફોર એક્ઝામ્પલ તમને કોઈ પીડા થઈ રહી છે અથવા તો તમે કોઈ માનસિક પીડાથી અસરગ્રસ્ત છો અથવા કોઈ એવી બાબત જે તમને હેરાન કરી રહી છે, સતત તમે એ બાબત પર વિચાર કરશો દોસ્તો, તો તમને એ થોડા ટાઈમ પછી શારીરિક પણ એ દેખાવા લાગે છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ને કે કેમ આજે દુબળો લાગે છે આટલો બધો, કંઈ ચિંતામાં છે? યસ ફ્રેન્ડ્સ, તો આવું તરત શરીર પર દેખાઈ આવે છે. એટલે આ બંને જે બીમારીઓ છે એ એકબીજા પર ડિપેન્ડન્ટ છે એવું કહી શકાય મહદઅંશે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. આપણને પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક પણ છે, કપડાં, મકાન છે, જે આપણને બાહ્ય ભાગના જે શારીરિક રોગ છે તે થતાં અટકાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. ભલે ને આપણે આમ જો જોવા જઈએ કે આ બધા આપણને અટકાવે તો છે, પણ આપણને મોટી શારીરિક સમસ્યાઓ નથી થતી. આ બધા જ મતલબ આપ કે રહેવા માટે ઘર છે, આપણી પાસે પહેરવા માટે સારા કપડાં છે, આ બધી જ બાબતો, સારું સારું જમીએ છીએ આપણને, આ બધી બાબતો આપણને શારીરિક સમસ્યાઓથી રોકે છે. છતાંય આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાઈ રહ્યા છીએ અને આપણે જે સાયકોલોજીકલ અનરેસ્ટ છે. અચ્છા, પાછો સવાલ એ આવે કે વોટ ઇઝ ધીસ સાયકોલોજીકલ અનરેસ્ટ? This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, trust, stress, or anxiety. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really wanted to do. ખૂબ સરસ વાત કરી દોસ્તો. અહીંયા તમારે ખાસ સમજવું પડશે કે આપણે આ જે શબ્દને અહીંયા જોયા, સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે શું છે, વોટ ઇઝ ઇટ, અને એને અહીંયા સાયકોલોજીકલ અનરેસ્ટ જે છે એને મેનિફેસ્ટ કરીએ તો શું કહે છે કે આ અવસ્થા કેવી હોય કે એકલતાથી પીડાતા હોય છે, પ્રેમ કે કદરથી વંચિતતા હોઈ શકે છે, ગુસ્સો બહુ આવતો હોય છે, તણાવ અને વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે. આ બધી બાબતો મતલબ કોઈ વ્યક્તિનું આપણે ધ્યાન રાખતા નથી, સર કોઈને કોઈ પ્રેમ નથી કરતા, એકલતા પણ અનુભવતા હોય છે. આ દરેક પ્રકારની સમસ્યાઓ સાયકોલોજીકલ અનરેસ્ટના કારણે ઉદ્ભવે છે. સાથે સાથે આ જે સમસ્યા છે આ બાબત આપણને શારીરિક શક્તિ જે છે, ઉર્જા છે એને નબળી તો પાડે છે, છતાં એ ઉપરાંત આપણને જે કામ ખરેખર કરવું હોય છે એ કામ કરતાં પણ અટકાવે છે. મતલબ કે તમે જો મેન્ટલી સ્ટ્રેસમાં હો તો કોઈ પણ કામ તમે જે ઈચ્છો છો કરવા માટે એ એકદમ સ્પષ્ટતાથી કરી શકતા નથી. તમને એ સમસ્યાઓ ખૂબ આગળ નુકસાન પહોંચાડતી હોય છે. એટલે જેટલું શક્ય થઈ શકે એટલું વહેલાસર જે સાયકોલોજીકલ અનરેસ્ટ છે અથવા તો સાયકોલોજીકલ જે સમસ્યાઓ છે એમાંથી બહાર આવવાનો પ્રયાસ કરો દોસ્તો, એમાંથી એનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય છે એ ડેફિનેટલી સુધરશે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જીવનશૈલી જ દુઃખ ઉછેરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. આપણી દિનચર્યા અવિશ્રાંત તેમજ અવ્યવસ્થિત છે, જેમાં શાંતિ કે સંતોષ નહીવત છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઇક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી લાઈફ ઓર ફેમિલી લાઈફ. દોસ્તો, આપણે સુખી કુટુંબ જીવન, હવા, પાણી અને સારો ખોરાક જેવી જે મૂળભૂત આપણી જરૂરિયાતો છે એ બાબતોને આપણે ખલેલ પહોંચાડી ચૂક્યા છીએ. વર્લ્ડ ડોમિનેટ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આખું વિશ્વ શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમથી પ્રભાવિત અપ્રાકૃતિક દુનિયામાં જ આપણે જીવીએ છીએ. દેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સાઉલ. આપણા આત્માને પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કશુંક છે. વી હેવ વેરી લેસ.
આપણે હંમેશા બીજી જ દુનિયામાં જીવીએ છીએ, કાલ્પનિક દુનિયામાં જ જીવીએ છીએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન વિથ વોટ વી હેવ. હંમેશા આપણે નવી ચીજ વસ્તુઓની ઈચ્છા કરીએ છીએ અને આપણી પાસે જે કંઈ છે તેમાં ભાગ્યે જ સંતોષ માનીએ છીએ. વી નેવર ગેટ સેટિસ્ફાઈડ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. હંમેશા આપણે વધુને વધુ માંગવાની જ આપણે માંગ્યા કરીએ છીએ અને મેળવવાની પરવા કર્યા કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય સંતોષ પામતા નથી, આપણને ક્યારેય નિરાત થતી નથી, વધારે ને વધારે જોઈએ છે. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problem. દોસ્તો ખૂબ અગત્યની વાત કરી છે. આ પર્ટિક્યુલર જે લાઈન છે એમાં ખાસ સમજો શું કહેવા માંગે છે. આ હાઇલાઇટ એટલા માટે કરી છે કે આ દરેક ઘરની સમસ્યા છે, આ અત્યારે દરેક વ્યક્તિની સમસ્યા છે, અથવા તો આવું જ દરેક વ્યક્તિ કરે છે. શું કહે છે કે ફરીવાર સમજીએ એને, our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. અહીંયા એવું કહેવા માંગે છે દોસ્તો કે આ બધું જ, એક તો આપણા જીવનમાં સંતોષ નથી, હંમેશા વધુને વધુ માંગીએ છીએ, આપણે ક્યારેય સેટિસ્ફાય થતા નથી, આપણી અનુચિત જીવનશૈલીને આગળ ધપાવતા તુરંત સાજા થઈ જવા એવી દવા અપનાવીએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. હંમેશા શું કહીએ છીએ કે કંઈક એવી દવા આપો કે તરત સાજા થઈ જઈએ. માથું દુખે છે, આ દવા પી લો એટલે ફટાફટ એકદમ રિકવરી થઈ જશે. એવું નથી દોસ્તો. માથું દુખવાના તમારે ડીપમાં જવું પડશે, એના કારણે સમજવું પડશે, એ સમસ્યાને જળ મૂળમાંથી કાઢવી પડશે. હોઈ શકે કદાચ કોઈને કોઈ માનસિક પ્રોબ્લેમ હોય, અથવા તો કોઈ માનસિક સ્ટ્રેસ હોય, અથવા તો કોઈ ચિંતા હોય જેના કારણે એમને માથું દુખતું હોઈ શકે છે. તો એ દવા ત્યારે અસર નહીં કરે, અને એ એન્ટીબાયોટિક તમે જ્યારે લેશો તો એ તમને માથું દુખતું તો મટાડશે નહીં જ, સાથે સાથે તમારા શરીરના બીજા અંગોને પણ એ બહુ નુકસાન કરે છે દોસ્તો. એટલે આઈ રિક્વેસ્ટ ટુ યુ ઓલ, ક્યારે પણ ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવા ન લેવી. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ દેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, બટ વી ડુ નોટ recognize that it may only be a symptom of an imbalanced life. આપણે ઝડપથી એક ગોળી લઈ લીધી અને આશા રાખીએ છીએ કે સમસ્યા હલ થઈ જશે, પણ એ બાબત આપણા જીવનને અનિયંત્રિત કરી દે છે અને એની નિશાની છે તેવું સમજતા નથી આપણે કે આપણું જે ડિસ્ટર્બ લાઈફ છે એ એના કારણે છે. આપણે એવું ક્યારેય સમજતા જ નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. એ એક ચેતવણીની નિશાની છે દોસ્ત, જે આપણે ધ્યાનથી અથવા તો ધ્યાનમાં 100% લેવી જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ teaches harmony with nature, simplicity and contentment as key to well-being. બીજી તરફ આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતા કેળવવા, તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે. Yes friends, it is very important. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not having. દોસ્તો આ ખાસ સમજો. આઈ એમ શ્યોર કે તમને ખૂબ ગમશે આ વાત. શું કહે છે કે આયુર્વેદ તમને એવું સમજાવે છે કે સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે. તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. યસ ફ્રેન્ડ્સ, ઇટ કનેક્ટ્સ અસ with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. Yes, તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મક અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે અને હંમેશાની માટે સમસ્યા આપણામાંથી દૂર થાય છે. Ayurveda provides us a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ આપણને કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તે બાબતમાં તે બદલાવ લાવી આપે છે અને માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. દોસ્તો ખૂબ સરસ મજાની વાત કરી છે આ પર્ટિક્યુલર પેરેગ્રાફ્સની અંદર, અને હવે જે આપણે સમજવા જઈ રહ્યા છે એ ખૂબ અગત્યનું છે. ધીસ ઇઝ ઇટ, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદથી રોગમુક્ત થવાના તબક્કાઓ ખૂબ અગત્યના છે દોસ્તો. પરીક્ષણ દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યના છે અને તમારા જીવન માટે પણ ડેફિનેટલી ઇટ ઇઝ હેલ્પફુલ ટુ ઓલ ઓફ અસ. ચાલો આપણે વન બાય વન એ બધાને સમજીએ. શું કહે છે? આયુર્વેદ રિકગ્નાઇઝિસ અવર 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ જે છે એ રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કા રિકગ્નાઇઝ કરે છે અથવા તો સમજાવે છે, એવું કહી શકો બીજી ભાષામાં તમે. પહેલું છે
ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર, ડિસીઝ પ્રિવેન્શન રોગને અટકાવવો અથવા તો રોગ થતો અટકાવવો તેની વાત છે, લાઈફ એન્હાન્સમેન્ટ જીવન વૃદ્ધિ કે આયુષ્ય લંબાવવું તેની વાત છે, અવેરનેસ ડેવલપમેન્ટ જાગૃતતાનો વિકાસ કરવો અથવા તો વિકસાવવી. ચાલો જોઈએ આપણે એમાં શું આગળ સમજાવવા માંગે છે. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિંગ્સ વિથ વેન વી ફોલ ઇલ. દોસ્તો હવે જે પેરેગ્રાફ આપણે સમજાવું છું તમને એ ખાસ સમજો. એ શું કામ આયુર્વેદ આપણે ના પાડે છે કે તમારે દવા ન લેવી અથવા તો દવા જ ન લેવી, પહેલાંથી ધ્યાન રાખવું, શું કામ કહે છે એ આ પેરેગ્રાફની અંદર બહુ મસ્ત વાત કરી છે એમણે. ખાસ સમજો. જોઈએ આપણે ફરીવાર. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. મોટે ભાગે આપણે સૌ જ્યારે માંદા પડીએ ત્યારે જ વૈદ્યકીય સારવાર શરૂ કરતા હોઈએ છીએ અથવા શરૂ થતી હોય છે. તો તમને લાગશે કે હા તો એવું જ હોય ને, માંદા પડીએ ત્યારે દવા લેવાય ને, પણ એવું ખરેખર નથી. જોઈએ શું કહે છે. It is a form of disease treatment, a response to a condition that has already occurred. જોયું દોસ્તો, તમારા સવાલનો જવાબ છે કે આપણને એક રોગ થઈ ચૂક્યો છે તેની સારવારના સ્વરૂપમાં તે વૈદ્યકીય એટલે કે જે દવા છે એ સારવાર શરૂ થતી હોય છે. મતલબ જે નુકસાન છે તો થઈ જ ગયું છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન એટલે કે જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો તેનો આશય હોય છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. ખાસ સમજો દોસ્તો આ શું કહે છે અહીંયા કે અલબત્ત જો રોગની સારવાર એટલે કે ઈલાજની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે. કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે અને એ ઓલરેડી આપણે એ નુકસાન પહોંચાડી ગયો છે એવું કહી શકાય. હવે કદાચ આગળ વધારે નુકસાન ન પહોંચાડે અથવા તો જે નુકસાન પહોંચાડ્યું છે એમાંથી રિકવર થવા માટે આપણે દવા લઈ રહ્યા છીએ એવું આયુર્વેદ કહે છે. એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ એન્ડ સર્જરી વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન અવર લોંગ રન. અને આ અંતિમ તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી અને લાંબે ગાળે તેની ઘણી આડઅસરો પણ થાય છે. ખૂબ સરસ વાત કરી દોસ્તો. અહીંયા આગળ જોઈએ શું કહે છે. એટલા માટે મેં તમને પહેલાં કીધું કે આ દવા જે છે આપણે લઈએ છીએ પણ એ જે નુકસાન થઈ ગયું છે એને સુધારવા માટે લઈએ છીએ. અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ. ખૂબ સરસ સુંદર વાક્ય. ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ રોગ દેખા દે એ પહેલાં જ તેને રોકવાનો ધ્યેય ધરાવે છે. મતલબ કે આપણે એવું જીવન જીવીએ, એવી લાઈફસ્ટાઈલ જીવીએ કે રોગ થાય જ નહીં અથવા તો એને પહેલાંથી જ રોકી શકાય. ટુ રીચ ધીસ સ્ટેજ વી ought ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. દોસ્તો શું કહે છે કે આ તબક્કે પહોંચવા આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેલી લાઈવ્સ દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. આપણે આપણા જીવનમાં રોગ સામે આપણને જે લાચાર કરી મૂકે તેવા આપણા દૈનિક જીવનના પરિબળોને આપણે જાકારો આપવો જોઈએ અથવા તો એને હાંકી મૂકવા જોઈએ દોસ્તો. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આમ જોવા જઈએ અનસ્ટેબલ અહીંયા એટલા માટે કહે છે દોસ્તો કે કેટલાક અંશે આપણું જીવન પોતે જ અસ્થાયી હોવાને લીધે આપણે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. We are never stable. There are always some diseases attacking us, particularly in changes of seasons or in the aging process. સામાન્ય રીતે વિશેષતા જો ઉંમર વધવાની જે પ્રક્રિયા છે એટલે કે ઉંમર વધવાની પ્રક્રિયા સાથે અને જે ઋતુઓમાં ફેરફાર થાય છે અથવા તો આપણી એજ વધે કે સિઝન બદલે એટલે કેટલાક રોગ આપણને સતત આપણા ઉપર હુમલો કરતા જ રહે છે. કાં તો આપણે કહીએ છીએ કે ભાઈ ગડપણ થાય એટલે આવું થાય અથવા આપણે એવું કહીએ કે ભાઈ એ તો સિઝન બદલે એટલે ઋતુ બદલે એટલે આવું થતું જ હોય છે. તો આ દરેક સમસ્યાને આપણે આવી રીતે હકારી મૂકતા હોઈએ છીએ કે ભાઈ હા તો એ તો ઉંમરના કારણે થાય જ ને અથવા તો ઋતુ બદલે એટલે આવું થાય જ ને. પણ આપણે ઘણા લોકો એવા પણ જોઈએ છીએ જેને કોઈ પણ સિઝનમાં કંઈ થતું જ નથી. ઘણા વૃદ્ધ એવા પણ જોઈએ છે કે યુવાન કરતાં પણ વધારે એ સ્ફૂર્તિવાળા હોય છે. એ કેમ એવું? તો કદાચ આપણે એના લાઈફ સ્ટાઈલને સમજવાની જરૂર છે. જોઈએ. there are always some diseases attacking on us, particularly in change of seasons and our aging process. Health is a matter of
continual adjustment like navigating a ship upon the sea. Our health is an ongoing concern. દોસ્તો ખૂબ સરસ માની વાત કરે છે કે માત્ર એક દિવસ પૂરતું ધ્યાન રાખવું એટલે એક દિવસ ચાલીને આવી ગયા તો શરીર જે છે એની ચરબી ના ઘટે કે ચાલો આજે હું ખૂબ ચાલી આવ્યો છું, ચાલીને પાછા આવી ગયા, પાછા આવીને પાછું ચા પાણી નાસ્તો વધારે કરીએ છીએ આપણે. તો એવું કરવાથી કંઈ શરીરનું વજન ના વધે, એવી જ કંઈ વાત અહીંયા કરી છે. શું કહે છે કે તમે યાદ રાખો કે ઘણીવાર આપણે પેલા સમુદ્રના જહાજના એક્ઝામ્પલની અહીંયા વાત કરી છે કે સમુદ્ર ઉપરના જહાજને હંકારવાની જેમ સ્વાસ્થ્ય એ એક સતત અનુકૂળતા સાધતા રહેવાની બાબત છે. મતલબ કે એમાં તમારે જે સમુદ્રનું જહાજ છે એને સતત આપણે મોનિટરિંગ કરવું પડે. એને કંઈ એકદમ દરિયામાં ઉતારી દઈને ચાલવા માંડે એવું થતું નથી. આપણું સ્વાસ્થ્ય છે અવિરત કાળજી લેતા રહેવાની જ એક બાબત છે. મતલબ કે દરિયાની અંદર આપણે એ જહાજ લઈને ઉતરીએ છીએ તો એ જહાજને આપણે હંકારવું પડે છે. સેમ ગોઝ વિથ ઓલ ધ વ્હીકલ્સ. તમારે કોઈ સ્થાન પર જવું હોય તો અથવા તો તમારે ચાલવું પડશે અથવા તમારે કોઈ વ્હીકલની સાથે જવું પડશે, બટ યુ હેવ ટુ પ્રોસેસ. અને એ કન્ટિન્યુઅસલી પ્રોસેસ કરશો તો જ તમને એ મંઝિલ સુધી પહોંચી શકાશે. અને સ્વાસ્થ્ય દોસ્તો, આપણે એક નોર્મલ વાત તમને કરું મિત્રો, મોબાઈલ લઈએ છીએ તો એમાં પણ આપણે મોંઘા મોબાઈલ એટલા 10,000 હોય કે 5,000 હોય તો પણ આપણે 30,000 35,000 કે 50,000ની વાતો નથી જ કરતા, પણ એકદમ સામાન્ય મોબાઈલ લઈએ છીએ 10-15,000નો, એમાં પણ આપણે પેલા દુકાનવાળાને શું કહીએ છીએ કે ભાઈ આમાં એક ટફન ગ્લાસ લગાવી દો, એક એવો ગ્લાસ લગાવી દો કે જેનાથી મારો મોબાઈલની જે સ્ક્રીન છે ડેમેજ ન થાય. જો તમને એક 10-15,000ના મોબાઈલ માટે આટલી કેર કરતા હોય દોસ્ત, તો આપણું જીવન તો ખૂબ જ અમૂલ્ય છે. ડેફિનેટલી તમારે એની કાળજી 100% લેવી જોઈએ. જોઈએ આગળ શું કહે છે બીજા પેરેગ્રાફની અંદર. હિયર વી ગો. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. ત્રીજી કક્ષાની સારવાર એ જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે જેનો ઉદ્દેશ આપણી જીવનશક્તિ ટકાવી રાખવી અને આપણે જે જીવન જીવીએ છીએ એ લાંબુ જીવવા માટે મદદરૂપ થાય અથવા તો સતત આપણે લાંબા સમય સુધી નિરોગી જીવી શકીએ એની વાત અહીંયા કરવામાં આવી છે. It does not merely prevent disease but shows us how to increase our positive energy. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. ખૂબ સરસ વાત કરી મિત્રો આ પેરેગ્રાફની અંદર કે આયુર્વેદ આપણને શું શીખવાડે છે કે તમે લાંબુ જીવન તો જીવવું જ છે, તે માત્ર રોગ થતો અટકાવતું નથી આયુર્વેદ, પરંતુ આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારી શકાય તે દર્શાવે છે. તદુપરાંત આયુર્વેદનું લક્ષ્ય છે કે આરોગ્ય આપણું સારું જળવાઈ રહે, રોગ નિવારવાનું અને આપણને દીર્ઘ જીવન જીવતા કરવાનું કામ આયુર્વેદનું છે. અને આયુર્વેદની પ્રોસેસ દોસ્તો ખૂબ લાંબી પ્રોસેસ છે અને એ એવી પ્રોસેસ છે જે જડ મૂળમાંથી સમસ્યાને દૂર કરે છે. અને જે પેલી દવાઓ આપણે લઈએ છીએ એ ક્વિક ફિક્સ છે. માથું દુખ્યું, દવા પીધી, રેસ્ટ, અગેન 2-3 દિવસ પછી પાછું માથું દુખ્યું. ઘણા બધા એવા મિત્રો હોય જેને પાચનની શક્તિ નબળી હોય છે, ગેસ થવાના કારણે માથું દુખતું હોય છે, તો એ રોજે દવા ખાય છે. પણ એ એવું નથી કરતા કે સવારે વહેલા ઉઠીને નૈણા કોઠે જે પેલું આપણે સેજ હુંફાળું પાણી પીએ છીએ એ પાણી પીવું અથવા તો મોર્નિંગ અને ઇવનિંગ વોકિંગ કરવું, રનિંગ કરવી, આ બધું જ કરવાથી આ સમસ્યા જિંદગીભર ન થાય તમને. અને આપણે શું કરીએ છીએ એ નથી કરતા, દવા લઈએ છીએ. યસ ફ્રેન્ડ્સ, તો આ સમસ્યા ક્યારે પણ મટતી નથી. આગળ જોઈએ શું કહે છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદની ચોથી કક્ષા છે જાગૃતતા વિકસાવવી તે. This requires a spiritual approach to life. આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. To be healthy is important, but health is not an end in itself. તંદુરસ્ત રહેવું તે અગત્યનું છે, પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જોઈએ છે તે વસ્તુઓ એટલે કે બાબતો માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. We ought to consider what we are using our energy for and why. આપણે આપણી શક્તિઓને શાના માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. બધી જગ્યાએ શક્તિનો દુરુપયોગ અથવા તો વ્યય ન કરવો જોઈએ. The quality of our awareness is the real fruit of all that we do.
આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણે જે કંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન્સ, ધ અસેન્સ ઓફ who we really are. What it says, તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો તે સાર છે. Our awareness is the only thing we can take with us until we die. આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખી શકીએ છીએ અને તે છે આપણી જાગૃતિ, our awareness. It continues to grow even when the body and mind decline. Thus, it is our greatest aid in the aging process. આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે ત્યારે જાગૃતતા વધે જવાનું ચાલુ રાખે છે. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયા આપણો મોટામાં મોટો સહારો છે. આપણે જે ઉંમર વધવાની જે પ્રક્રિયા છે એમાં આપણી જાગૃતતા જે છે એ વધારે વધારે આપણને સાથ અને સહકાર આપતી રહે છે. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. True awareness is the ultimate cure for all cult disorder. But to understand it, we must first look into the mind and its functions. We had better start for where we are. In this direction, our journey proceeds. આપણને તમામ માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવી એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ છે. તમામ માનસિક ગરબડો એટલે કે રોગો જે થાય છે એનો અંતિમ ઇલાજ સાચી જાગૃતિ છે. પણ આ સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને તેની કાર્યશૈલીને તપાસવી પડે. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી બહેતર છે. જાગ્યા ત્યારથી સવાર આપણી યાત્રા આ દિશામાં આગળ વધે છે. દોસ્તો, ખૂબ સરસ મની વાત કરે છે આ પાઠની અંદર. આઈ એમ શ્યોર કે તમને ખૂબ મજા પડી હશે આ પાઠમાં. સ્ટીલ ઇફ યુ હેવ એની ક્વેરી ટુ ધ પર્ટિક્યુલર chapter, you can text me with the help of comment box. I'll try my best to answer you on time. Thank you so much for being with us on Purvanil Education. Stay tuned and God bless you all.